આજ અમારા ઘરે મહેમાન આવ્યા છે અમારા નાનકડા જોજો આ જંજીરા એને એવા દાઢે લાગ્યા છે ને કે કયું ની છે ને ઈ જ કહે છે કે માં ચાખું છે. અને હા અમારે પાછો સ્ટોક આવી ગયો છે નવો મસ્તીનો. આ તો આપણે ઓનલાઈન બુકિંગ થઈ ગયું છે એટલે આપણે આ દેવાનું છે એટલે આ એક પીસ જ લીધો. આ મંગાવે ને તો મારે લઈશ. આઈ છે અને આ ઝીણી કચ્છી અજરકમાં આ બધું ઝીણું વર્ક આવશે આમાં. આ કાપડ સેમ છે. કોની વાતો થાય છે મારી? જો પાછળથી ને એવી બુરાઈ કરતા હોય ને 3 જણા હું જરી કાડવડી થાવ ને તો આને ઉપાડીને માં છોકરા બોડી બિલ્ડર થઈ જશે મને લાગે છે. કેટલા છોકરા છે ને બિચારા આમ જાતા હોય જો આખા વાકા આમ કરો તો સવારે છે ને મને ખબર હોય બિચારા મારો અહીંયા છોકરાનો રસ્તો છે ને આમ જાતા હોય. મેં કીધું પણ હાચન જો વજન તો જો આમાં અડધો શું આમાં કેટલા 10-15 કિલો તો વજન હશે. अस्सलाम वालेकुम મિત્રો, કેમ છો તમે? મજામાં જશો તો તમને અવાજ આવતો જશે. આજ અમારા ઘરે મહેમાન આવ્યા છે અમારા નાનકડા નૂર. એ નૂર જો કયું ની છે ને કેના આટો કોણ જો આના આટો આ દે જો એ આમ નૂર આમ જોતા આ શું છે નૂર? અહીંયા આ રહ્યો આ કોનું છે? એ બહુ છે જો રૂપ ને રૂપ કેમ ખવડાવતા રૂપ એ બિચારી બસ રે આલે રૂપમાં દવાલે આલે જોજો આ જંજીરા એને એવા દાઢે લાગ્યા છે ને કે કયું ની છે ને ઈ જ કહે છે કે માં ચાખું છે. જોજો હવે રૂપ તું પછી શું કહે ને પપ્પી દેવાનું કેસે ને તો એ કેસે કરશો. જોજો કરતા રૂપ વાલી કરતા. આ જોયું આ જંજીરા નું કમાલ જોજો ભાઈ. વાલી કરતા નૂર પેલા ચટાડી એમ કે પેલા દે જો હવે જોજો પાછું જોજો આમ જો તો કરતો ચાટ તો બેન ચાટ હમણાં જોજો ઈ જોવે શિયાળા હવે કે તો વાલી કરતા કર દે જોયું તો જ વાલી થાય. ઈ એટલો કેમેરા સામે જોવે છે કાકા મને આમ કરે છે એટલે. તમારા ઘરે છે ને સવારે નું ગળું પડી ગયું હતું તો કાલે સાંજે આવી હતી નોટાણમાં આવી તો મેં કીધું આજે સાંજે પછી જા મેં કીધું દી હાથમાં પછી તો બે માં દીકરી અટાણમાં બેઠ્યું છે. અને મેં કીધું ઓલીને ફોન કર્યો તો સિરીન બાજુ મેં બેન તું આવતી કે ના મારે મહેંદી ક્લાસ ચાલુ છે ને એટલે હું નહીં આવું. તો મૈથા રાખી છીએ અમે આજે એને આવું જ ભાવે જો આવું એટલે મને કે છે દે અલે ઈ કેમ ખાઈશ હબડાક કરતા એમ ખાઈ જાય હબડાક કરી દે તો એ ઢોરાઈ ગયું લે એ રાજી થઈ જાય ખાઈ દો જો હા પચક આવું જ ખાય છે કયું નહીં. આ તો મેં સંતાડીને રાખી દીધી હતી મેં પછી વધારે ન દેવાય જો. અને હા આ લેવું છે ને આવું જ ખાઈ જો લીલી પીપર કહેવાય ને તે કોથરી આમ આડવડી થાય ને તો ઈ કે મને દે એમ તો પછી જેને ઈ આ વસ્તુ જોતી હોય ને તો ઈ કાગળિયું દે કે મારા તો નાવું લઈ આવો એમ. જો હા હવે નો એને ખવડાવ શું હવે નથી અમારા હવે નથી હો રાખી દઉં હો. અને હા અમારે પાછો સ્ટોક આવી ગયો છે નવો મસ્તીનો તો તમને દેખાતું હશે. એમાં અજરક હું તમને કહેતી હતી ને અજરકમાં અને એમાં મસ્ત આવ્યું છે જોવાની. આ તો આપણે ઓનલાઈન બુકિંગ થઈ ગયું છે એટલે આપણે આ દેવાનું છે. પછી તમને અજરકમાં કહેવાનું જે આ કલર છે હું ખોલીને તમને બતાવીશ. આમાં કલર આપણે આ છે આમાં છે ને સે જરી વાળું છે જો એટલે આ એક પીસ જ લીધો. આ મંગાવે ને તો મારે લઈશ. અને બીજું તમને ખોલીને બતાવો આમાં કલર જો આટલા છે
આઈ છે અને આઈ છે અને આ ઝીણી કચ્છી અજરકમાં આ બધું ઝીણું વર્ક આવશે આમાં. આ કાપડ સેમ છે. એમાં કલર આપણે આઈ છે અને આઈ છે. જો હવે તમને હું ખોલીને બતાવી દઉં. એક બધાય બતાવવા નથી બેસતી કેમ કે બહુ ટાઈમ લાગે. તો જો આપણે છે ને આ એની સલવાર રહેશે. અમારા મોસીન ને તો આ લુંગી કરવા છો તો તું બોલ. ભાઈ આ ડ્રેસ છે આની લુંગી નો થાય. કે આવી લુંગી માં કાપડ આવે છે. મેં કીધું હા એ આવે છે પણ એ અલગ આવે છે. આ કુર્તો છે જો છે ને મસ્ત પહેર્યું તો સરસ લાગે. બે કોરે સેમ રહેશે અને દુપટ્ટા બહુ મસ્ત છે. તમને બતાવી દઉં જો કેટલો મોટો છે. અસલ દુપટ્ટો ફૂલ છે. હવે આપણે ઝીણું છે ને એ તમને બતાવી દઉં. આમાં જો બળબડ 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 અડધું આની રમત ચાલુ છે. જેવું અમે આના કો કેમેરો કરે છે તો બંધ થઈ જાય છે. તો આપણે આ ઝીણું અજરક છે. જો આ કુર્તો રહેશે તમારે અસલ છે. જો આનું કાપડ સરસ છે નાનું ચૂબું થાય. અને આ સલવારમાં ટીપકી વાળી સલવાર આવશે. કલર બહુ મસ્ત છે. પહેરી ઉઠાવ અસલ આવે. ને એમાં તમે આ પાકિસ્તાની સીવડાવો ને એકદમ અહીંયા સુધી લો અને મોટા પાંચા રાખો ને તો બહુ મસ્ત. કેમ કે હું સીવતી હોય એટલે મને અંદાજો હોય કે શું આપણા પર સારું લાગે. ને કાપડ બહુ અસલ જો હેવી છે. આટામાં બધા અજરકમાં હાલે જ છે. અને આનો દુપટ્ટો એકદમ કોટનમાં છે. જો આમાં તમે ધારો ને તો આપણે મિરર લગાડવા હોય ને તો અસલ એક એક મિરર લગાડી શકો અને મસ્ત આવી રીતે થઈ જાય છે ને મસ્ત. અને તી પછી છે ને આખે બાટિકમાં લઈ આવ્યા છીએ. હા એ ખોલીશ ને બહુ ટાઈમ લાગશે. જોયું અલગ બાટિકમાં આઈ દેવાઈ ગયા. ને જેને મંગાવવું હશે ને મંગાવી દેસી. બાકી આઈ દેવાઈ ગયા. અને બાંધણીમાં મારા આ રીતે આવ્યા છે. સ્ટાર્ટિંગ કોટનમાં જેમ કે બહુ ભારે કાપડમાં આવે એ જ. તો બસ અમે આમાં લઈ આવ્યા અને હજી માલ કાલ અમે પાછું મંગાવ્યું છે તો કાલ પાછું આવી જશે. અને હા એ બધું પાછું અમારે નવું ઇન્સ્ટાગ્રામમાં છે ને અમે તમને બધું કહી દેસી. બાજુમાં સાઈડમાં તમારે રાખી દેસી તો તમે જોઈ લેજો. તો માલની બધી એમાં તમારે નવું માલ આવે કે કોઈ પણ નવું માલ અપડેટ કે બધી તમને એમાં માહિતી મળી જશે. તો બસ હવે પછી મળીએ. તો આજ આપણે થઈ ગયો છે બીજો દિવસ અને બીજા દિવસની સાંજ થઈ ગઈ છે. જો તડકો તો આપણે આજે ની કર્યો નથી. નસલ ચકલીનો તમને અવાજ આવતો હશે તો આપણે છે ને અહીંયા બંધ કરી દઈએ આ વાલ. કેમ કે છે ને વોશિંગ મશીનમાં પાણી શું થાય છે? કોની વાતો થાય છે? મારી જો પાછળથી ને એવી બુરાઈ કરતા હોય ને 3 જણા હું જરી કાડવડી થાવ ને તો જો માં છોકરાની હવે ચાલુ કરી નાખ. એને કીધું 3 થી 4 વખત મોબાઈલ બંધ કર તો આપણે ભાઈ હમણાં જ લીધો. બપોર રખડતો હતો ત્યાં શેરીમાં. ચાલુ છે ને એટલે મેં કીધું કે હા અવાજ નો આવે. હા તો જો અટારમાં આનું કામ ચાલુ છે એડિટિંગ. અને આ આપણા મોબાઈલ જોતા હતા. લેસન નથી ભાઈ છે ને? હા તો કરો. હવે આને તો જોવો જ છો તમે. આજ પણ લેસન ચાલુ છે આનું. અને આવડો પહાડી જેવો દફતર લઈને બેઠી છે આપડા. આને ઉપાડીને માં છોકરા બોડી બિલ્ડર થઈ જશે મને લાગે હે ને? એટલે હાઈટ નથી. એમ નહીં આમ જો કેટલા છોકરા છે ને બિચારા આમ જાતા હોય. જો આખા વાકા આમ કરો તો આમ સવારે અમારે છે ને હું પાછળ ફેરાઈ નાખો ને. જો સવારે છે ને મને ખબર હોય બિચારા મારો છોકરાનો રસ્તો છે ને આમ જાતા હોય. મેં કીધું પણ હાચન જો વજન તો જો આમાં અડધો શું આમાં કેટલા 10-15 કિલો તો વજન હશે. પછી ને એમાં કોક છોકરો આમ જાય ને તો સીધો આમ ગોથા ખાતો આમ હેલો દે.
મેં કીધું કે આમાં મારા છોકરા છે ને ભણીને છે ને બોડી બિલ્ડર થઈ જવાના છે. એક તો માં સરસ મજાની બોડી બનાવી લીધી છે મારા છોકરાએ. જો ઈ આ દફતર ઉપાડીને તો બસ ઈ તમને કહેવાનું, કેમ કે હું અહીંયા છોકરાઓ જો આખું આમ ઉપાડી અને એવા બીજા વાંકા આમ જાતા હોય ને આપને દયા આવે કે કેતી પોગશે નિશાળે. પણ અમારી અહીંયા જો આમ રસ્તો છે ને એમાં છોકરાઓને ઈ સારું છે કે નિશાળ બાજુમાં જ છે. અહીંયાથી ને આપણે છે ને થોડુંક હાલવું પડે, બસ 10-20 પગલા હાલે ને તો આમાં નિશાળ આવી જાય. તો અમારા રઉફ ઉલ્ફીના ને ઈ નિરાશ છે, ઘરની બાજુમાં નિશાળ, ઘરની બાજુમાં બાલ મંદિર, એટલે કોઈ ટેન્શન નહીં. તો બસ તમને કહેવાની હતી, કેમ કે મારા રૂફ નું એવું છે ને દફતર ભારી છે. તટામાં જો રસોડામાં આવી ચા જોઉં છું છે કે નહીં પૂરું. અને તમને જો ટેબલ આપણે છે ને થોડુંક ઓલું છે તો જરીક તમે આમ જો વાટામાં બધું આમ રાખી દીધું છે. અને અહીંયા આપણે ઓલું હતું સંચોની એ આમ જવા દીધું. ના આ બધું આપણે અહીંયા રાખ્યું છે અને સંચો આપણો અહીંયા રાખ્યો છે. હવે માં સંચામાં વાંધો શું પડશે અહીંયા સ્વિચની, કેમ કે આ બધું તો છે જ એના પરમાણેની જગાએ, પણ આના મારે છે ને નવી આમ ખોલીને પાછી રાખવી જોશે. ઈ મને આ કઈ કરી દેશે, કઈ કરી દેહો નવા જૂનું. કઈ નો થાય, વાયર લંબાવવું પડે. હા પણ ઈ છે જો અમારે એક્સ્ટ્રા બોર્ડ આવ્યો આ છે એમાં છે ને પછી માથી માં લંબાવી અને હું લઈ લઈશ. પણ અટારમાં જો ને આપણે બાંધણીનું છે ને નવો કલેક્શન, કાલ તમને અજરકનું દેખાડ્યું હતું, તમને નવો સ્ટોકે આવી ગયો છે જવારી. એમાંથી એક તો આપણે દેવાઈ ગયું છે, જે કે એટલે આપણે અહીંયા રાખ્યું નથી. તો આપણે આ મહેંદી કલર દેવાઈ ગયું છે, તો આ નવું સ્ટોક આપણે આવી ગયું છે. એટલે આવે છે એમાં આમ ઉપડી જાય છે, એટલે હાઈલા રાખીએ છીએ, આમ વાંધો નથી આવતો. અને એમાં ને એમાં અમે હલાવ્યા રાખી છે કા. તો બસ અમારે આજ બધું હતું. ઘરનું આખો દી કામકાજ કરીને બપોરે મોડું મગભાત કર્યા હતા આપણે. અને અમારા ભાઈ જો નૂર ફોટામાં કે ઓલો ફોટામાં શું આપણે ઓમાં કેમ કરતી કા વિડીયો કોલમાં. આ રૂપને છે ને એને પગ અધર કરીને દેખાડતી હતી કે જો ભા આમ પગ અધર કરીને દેખાડ કરું ભા આમ. પછી હું જોઉં તો મને આમ કર હટ તું હટ. પછી વળી રૂપને કે ભા અધર પગ કરીને. મેં કીધું આ તો જગતની બધી સમજે છે એમ. તો અટાણમાં પાછી દૂરબેન આવવાના છે ગળો ઉપડાવવા, કેમ કે કાલે ઈ ગળો ઉપડાવી હતી, એટલી રોય અમારે બધા એમ કે હારું ઈ કે ગળો તંટક કરવાનું પડે. તો બધા નાના છોકરાને એવું છે. તો અટાણમાં વળી પાછી આવશે નૂર, વળી ગળાઓ આપણે એને ઉપાડવા. હું તો ન જાઉં, હું તો ખોટું છું, હું છોકરા રોવે મને ન ગમે. તો મારી બેન ને અલ્ફીના ને બધા જાય. હું અહીંયા પણ એમ છોકરાઓને ઇન્જેક્શન જેથી મમતા દિવસ હોય ને તો હું આ બાયણું છે ને બંધ રાખું. મને નાના છોકરા રોવે નહીં, મને જરાય ન ગમે. એમ મને ખુદ ને ઓલું કઈક થાવા મને રોયા બચ્ચું રોયા હું જોઈ જ ન હાગું. તો મેં એને કીધું પેલા અહીંયા ઓલા કાંતા માસેમાં છે ને બાજુમાં અહીંયા બોલાઈ આવતી. પણ છોકરા એટલા રોવે ને ભાઈ તું સીધી બાઈ અહીંયા જા, તમે એના ઘરે જઈને જે કરવું એ કરો, બાકી અહીંયા ન હું કરવા દઉં કાંઈ એમ. એટલે આવું હાઈલા રાખે છે. તો હમણાં પછી 2 જણા પાછા આવશે, દિયા આવશે તો 2 જણા આવશે અને પાછો એક તંટક પૂરું થઈ જશે એનું એમ. તો કઈ ના આપણે બસ આ જિંદગીમાં આવું હાઈલા રાખે છે નવા જૂનું. અને નથી તડકો નીકળતો, નથી વરસાદ ફૂલ આવી જતો, એટલે આમથી ને નહીં ને આમથી ને નહીં. હવે પવન છે, આજ પવન નીકળ્યો છે તો આમ હાઈલા રાખે છે. જો કપડા ને બધા અટાર સુકાવ્યા અને આમ કાલ દોરી બાંધી હતી તો કાઢીને પછી કેમ કે આ બધું મારે ફેરવવું હતું તો આ બધું આમ રાખ્યું એમ. તટારમાં રઉફ ને મન નથી થતું ભાઈ લેસન કર. પછી ઓલી હમણાં નૂર આવશે તો કઈ કરવાય નહીં દે તને. અને હવે રાતે શું છે, રાતે પાછા ખાશે ને સીધો એમ કેશે માં શું છે. નટામાં શું ખાવાનું છે જો ઈ કેવું યાદ છે આવે, કેમ કે છે ને સવારે ભાખરી અને ચટણી એવું ખાઈને જાય નાસ્તો. હવે છે ને બહુ હેવી ડબ્બામાં કઈ દેતી નથી. હવે સેવ મમરા કરી દઈશ અટાણમાં, તો સેવ મમરા લઈ જશે. અને પછી અટાણમાં બપોરે મગ ભાત અને રોટી કરી હતી ને અટાણમાં હવે એને આલુ પરોઠા ખાવાના છે. તો આપણે હાલો કરી દઈ, વળી આપણે ફટાફટ કરવા માંડી, કેમ કે કઈ ગમે ત્યાં જોવા માણા આવે. વળી હું એમાં સેવ ચકલા જો કેવા મસ્ત છે, કેમ કે હમણાં બધું ઓલું નાખ્યું ને કોરિંડા કરીને એટલે આવ્યા છે. જો ઝીણા ઝીણા ચકલા
છે ને એક નાની સરસ મજાની ચકલી છે, જો ઉડી ગઈ. તો જો આજે પાછા છે ને લીંબુ મસ્ત નીકળ્યા તો અમારે 20 કિલો જેટલા કા લીંબુ ઉતર્યા હશે. 20 કિલો કેટલા દીધા એટલા, અને પાછા જો અમારા લીંબુ એટલા મસ્ત ઉતર્યા ડોલ એક. તો મારા મમ્મી, મારા હાહુને, મારી બેનને અને બધાને દીધા, છતાં પણ આટલા લીંબુ પાછા ઉતર્યા. જો તો આ મેં અસલ હાથીને મૂકી દઈશ, એટલે ઉપાધિ નહીં. હું તમને બતાવું બહેણી બધી મેં કેટલી આઈથી છે. જો આ મારો રૂમ, બીજા રૂમમાં છે ને તમને બતાવું. જો આપણે આ થેલી છે કે મેં આ પેલે જૂની હતી આ થેલી, એક આ, પછી આ બીજી, આ ત્રીજી, અને આપણે આ ચોથી. તો આપણે આટલી આથી નાખી છે, નસર રાખી દીધી છે. તો બસ હવે પાછી બીજી એક બહેણી હજી થઈ જશે, એટલે 5 આપણે અથાઈ જશે બહેણીમાં. તો આપણે 5 સ્ટોક આથરણાની બહેણીનું થઈ જશે. તો બસ આ જ હતું આજના બ્લોગમાં. તો બસ મને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને હાઈપ કરતા ભૂલતા નહીં. મેં આના સામે આવું ને એટલે ન બોલવાનું હોય ને, બોલાઈ જાય. દાંત કાઢે, ગોટા વાળે ગોટા. એ તો અરે ગોટા, પણ આ કરે આમ જોવે આમ કઈ દાંત કાઢે તો ગોટા ન વરે. શું બોલવાનું ઈ જ ભૂલી જાવ. તો સામે જોયે કોઈ ભૂલી જાય. હા હું ભૂલી જાઉં. જો કોક આવ્યું, જો તો ભાઈ કોણ છે. તો પછી એમ થઈ જાય, જો ભૂલા, પછી એવું થાય. તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો અને હાઈપ પોઈન્ટ આપતા રહેજો. સાંભળી લીધું? આ મસ્ત બોલ્યા ને, શાબાશ. તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરતા ભૂલતા નહીં નવા હોય તો. બસ ખુદા હાફિઝ.